હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસનું ઇંગ્લિશ એસાઇનમેન્ટ જે છે એની અંદર જે ઈમેલ રાઇટિંગ છે એના વિશે સમજીશું. એનું ફોર્મેટ તમને અહીંયા આગળ દર્શાવી દઈશું. ઓકે, જો તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન જરા બી નહીં આવડતું તો તમે ઈમેલની અંદર આટલું કરીને આવશો તો પણ તમારે 2 થી 2.5 માર્ક્સ આવી જશે. એટલે 2.5 માર્ક્સ તમારે ક્યાંય ના ગયા. એટલે તમે જો પિક્ચર ડિસ્ક્રિપ્શન નહીં આવડતું તમે ઈમેલની અંદર ખાલી આટલું કરીને આવજો તો તમારા માર્ક્સ કપાય નહીં. ઓકે, તો આપણે જોઈએ કે શું કરવાનું છે. ખાલી ફોર્મેટ જ સમજાય છે અહીંયા આગળ. હા, ચલો જોઈએ છીએ શું છે ફોર્મેટની અંદર. ઓકે, તો ફોર્મેટની અંદર અહીંયા સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે અહીંયા લખીશું ટુ એટલે થાય ને હો ને, ગુજરાતીમાં એને માટે વપરાય છે શબ્દ ને. આપણે નહીં લખવાનું હો ને. ઈમેલ લખતી વખતે પહેલાં હવે ત્યાં ચોરસ ખાનું દોરવાનું છે, જોઈ શકો છો ચોરસ ખાનું દોર્યું છે હો ને. એ ચોરસ ખાનાની અંદર એક લાઈન છોડીને પહેલાં લખવાનું છે ટુ, અને એના પછી એક્ઝેક્ટ બાજુમાં આવશે નીચે ફ્રોમ. ટુ એટલે જેને લખીએ છીએ એને, જેમ કે હું એમ લખું છું કે હું રાહુલને લખી રહ્યો છું ઈમેલ હો ને, તો પહેલાં તો રાહુલને લખું છું તો રાહુલનું નામ રાહુલ, પછી કોઈ પણ આંકડા 23, પછી @ ઈમેલ નહીં લખવાનું, આપણે જીમેલ આવે gmail.com. યાદ રાખજો, આપણે ઈમેલ ભલે લખતા હોય પણ આપણે જીમેલ લખવાનું, rahul23@gmail.com. તમે આંકડા નહીં લખતા, ભૂલી ગયા તો કંઈ વાંધો છે નહીં, માર્ક્સ નહીં કપાતા. પણ નામ લખીને આખું નામ લખો, કોઈ પણ આઈડી લખીને આખો, જેમ કે ડોરેમોન, સિનચેન, કોઈ પણ @gmail.com લખવાનું ભૂલતા નહીં. આ ખૂબ જ મહત્વનું છે. હવે ફ્રોમ એટલે જેના દ્વારા લખેલું છે, એમ કે મારા દ્વારા લખાય છે અને તો હું અહીંયા લખી દઉં હાર્દિક, ખાલી HARD હાર્દ. ઓકે, HARD હાર્ડ, પછી 76 @gmail.com. ઓકે, તો આ થઈ ગયું આપણું અહીંયા આગળ ટુ અને ફ્રોમ કમ્પ્લીટ. પછી એક લાઈન છોડીને મિડલમાં લખવાનું, અહીંયા થોડી ગેપ મૂકવાની, અહીંયા થોડી ગેપ મૂકવાની. સબ્જેક્ટ, જે પણ સબ્જેક્ટ વિશે આપણે લખતા હોય ને એના વિશે અહીંયા આગળ ટાઇટલ લખવાનું છે. તો સબ્જેક્ટ બર્થડે વિશ, જેમ કે બર્થડે વિશ છે એ મારા ફ્રેન્ડને કરું છું તો એક લાઈન છોડીને લખવાનું અહીંયા આગળ ડાબી બાજુ ડિયર ફ્રેન્ડ. એ તમે ફ્રેન્ડને લખો છો, સરને લખો છો, મેડમને લખો છો, જેને પણ લખતા હોય તો અહીંયા આગળ આવી રીતે લખવાનું. પછી ફરીથી આ લાઈનનો ઉપયોગ કરવાની, આ લાઈન છોડી નાખવાની. અને યાદ રાખવું, ક્યારેય પણ ઈમેલની અંદર એરોનો ઉપયોગ થશે નહીં અને એરો નહીં વાપરવાનું. 1 થી 2 પેરેગ્રાફ, એનાથી વધારે લખવાનું થતું છે નહીં. અને છેલ્લે લખવાનું યોર્સ લવિંગલી. ઓકે, યોર્સ લવિંગલી, તમારા પ્રિય. ઓકે, હવે અહીંયા નામ નીચે લખવામાં આવે, અહીંયા એક નામ લખાય. હવે અહીંયા કોનું નામ લખવું એ જ ખબર નહીં હોતી આપણને, મોટા ભાગે આપણે ભૂલી જઈએ. તો જે વ્યક્તિ ઈમેલ લખી રહ્યો છે એ અહીંયા આગળ શું કરશે, પોતાનું નામ લખશે. જેમ કે અહીંયા ફ્રોમમાં જવાનું, ફ્રોમમાં એમાં લખી દો હાર્દ, એટલે હું પોતે લખી રહ્યો છું એટલે હું અહીંયા લખી દઈશ કે હાર્દિક. અહીંયા તમારી અટક લખી નાખવાની. ઓકે, તો અહીંયા આગળ આ તમારું ઈમેલની ફોર્મેટ શું થઈ જાય, પૂરી. પણ અહીંયા જે મેં કીધું કે પેરેગ્રાફ લખવાનો, એ પેરેગ્રાફ સબ્જેક્ટ અનુસાર કંઈ પણ લખીને આવતા રહો તો પણ તમારે 2 થી 2.5 માર્ક્સ ક્યાંય ના ગયા અને આરામથી તમને મળી જશે. તમારે ચિંતા કરવાની જરૂર નહીં. જો પિક્ચર ડિસ્ક્રિપ્શન નહીં આવડતું તમે આ કરી લોજો. ઓકે, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલ એક્ઝામમાં પણ આપણે તમારે શું કરીશું, મદદ કરીશું. થેન્ક યુ.